મેં ઘટતી પિક્સ બતાવી રહી છે કે માર્કેટમાં વોલેટાલિટીની એક્સપેક્ટેશન ખૂબ જ ઘટી રહી છે અને જે રીતે ગ્લોબલ માર્કેટમાં પણ કંઈ એક્ટિવિટી જોવા નથી મળી રહી એ રીતે મને લાગે છે કે આ વખતની જે એક્સપાયરી છે એમાં કોઈ મોટી ઉથલ પાથલ જોવા નહીં મળે અને જો કોઈ ઓપ્શન બાયર છે તો એમના માટે હું કી લેવલ્સ જરૂરથી કહીશ. જો એ તૂટે તો એના પછી તમે કોલ કે પુટ લઈ શકો છો. ઓપ્શન બાયર માટે મીન્સ પુટ બાર માટે મારા હિસાબથી 77,500 એક કી લેવલ છે. જો એ લેવલ તૂટે છે તો તમે પુટ લઈ શકો છો, તો તમને ફાયદો થશે. ઉપરમાં મારા હિસાબથી મને 79,000 જો ક્રોસ કરે છે અને તમે કોલ લેશો તો તમને ફાયદો થશે. ઓપ્શન સેલર માટે મારા હિસાબથી ડેફિનેટલી તમે સ્ટ્રેડલ શોર્ટ કરી શકો છો. કોઈ મોટી મુવમેન્ટ મને નથી દેખાઈ રહી, બટ કોઈ બી પોઝિશન બનાવો તો વિથ હેજ અને વિથ સ્ટ્રિક્ટ સ્ટોપ લોસ થી જ પોઝિશન બનાવજો એવી મારી સલાહ રહેશે. તો જેમ સરે કીધું એ પ્રમાણે ખાસ કરીને જે લોકો સેન્સેક્સમાં અહીંયાથી વ્યૂ ધરાવી રહ્યો હતો, સર અહીંયાથી આપણને બંને તરફ આપણને અહીંયાથી